મહીસાગર જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બરિયા એ લુણાવાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. બારિયાના જણાવ્યા મુજબ ખડગેએ ગુજરાતીઓ વિશે કરેલી ટિપ્પણી અપમાનજનક છે અને તે 6.5 કરોડ ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતે દેશને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ આપ્યા છે, જેને વિશ્વભરમાં માન મળ્યું છે. બારિયાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે આ પ્રકારના નિવેદનો પાર્ટીની માનસિકતા દર્શાવે છે અને આવી ટિપ્પણીઓ સહન કરવામાં નહીં આવે. આ પ્રસંગે ભાજપના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. આ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે અને પક્ષો વચ્ચે વાકયુદ્ધ વધ્યું છે. નમસ્કાર. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓને અભણ કહ્યા અને મૂર્ખ કહ્યા. એ માત્ર અને માત્ર દેશમાં વસતા અથવા તો ગુજરાતમાં વસતા ગુજરાતીઓ માટે નહીં, પણ દેશ પ્રદેશમાં અને ગુજરાતમાં 6.5 કરોડ જેટલા ગુજરાતીઓ છે. આ ગુજરાતીઓનું અપમાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ખડગેજીએ કર્યું છે. અપમાન તો કર્યું, પરંતુ ગુજરાતની ઉપલબ્ધિઓ જે છે એ કોંગ્રેસના જે પદાધિકારીઓ છે અથવા તો તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને ધ્યાનમાં નથી. આપણા દેશના મહાન નેતાઓ જે થઈ ગયા તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ આ ગુજરાતના જ નેતાઓ હતા. દેશને એક સબળ નેતૃત્વ પૂરી પાડ્યું અને તે સમયે અભ્યાસ એમણે દેશમાં પણ કર્યો અને વિદેશમાં જઈ અને બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી અને અંગ્રેજો દ્વારા જે અહીંયા કોર્ટો ન્યાય પ્રક્રિયા ચાલતી હતી એની અંદર એમણે રસ લઈ અને લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કોંગ્રેસના બધા જ નેતાઓએ, અધ્યક્ષ સહિત તમામે જાણવું જોઈએ કે ગુજરાતમાં શિક્ષણ એ અત્યારથી નહીં, શિક્ષણ શરૂઆતથી જ હતું. એટલે એમને અભણ કહેવા અથવા તો મૂર્ખ કહેવા એ બાબતને જિલ્લા ભાજપ વતી, મહીસાગર જિલ્લા વતી, મહીસાગર જિલ્લાના બધા જ નાગરિકો વતી અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. સરદાર સાહેબ અને ગાંધીજી, મહાત્મા ગાંધીજી બાદ આજે દેશના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, આ બંનેની જે જોડી છે એણે પણ આખા વિશ્વની અંદર ગુજરાતીઓની એક અલગ ઓળખ ઊભી કરી છે અને પરિણામ સ્વરૂપે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ જે છે એ ગુંજતું કરવાનું કામ, આ દેશનું પણ નામ ગુંજતું કરવાનું કામ ગુજરાતીઓ જ કર્યું છે. ત્યારે ગુજરાતીઓનું અપમાન કોઈ કાળે સહન કરી ના શકાય. કોંગ્રેસના લોકોને ઈશ્વર સદબુદ્ધિ આપે, આવનાર સમયમાં ભવિષ્યમાં પણ આ પ્રકારના નિવેદનો ન કરે એવી જિલ્લા ભાજપ વતી એમને હું વિનંતી પણ કરીશું અને સાથે સાથે એમને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આવનાર સમયમાં આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ ન કરવામાં આવે. આજે દુનિયા જાણે છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વારંવાર કહે છે કે વર્તમાન સમય જે છે એ વર્તમાન સમય ગૌરવ લેવા જેવો છે, એકતા સાથે આગળ વધવા માટેનો છે અને એવા સમયમાં બધા જ દેશના વિભિન્ન રાજ્યના તમામ નાગરિકોને પણ વારંવાર કહે છે કે આ સમય એકતાનો છે. ત્યારે સૌએ એક થઈ એકતાના કામ કરી અને દેશને આગળ વધારવો જોઈએ અને ગૌરવવંતા કામો ગુજરાતીઓએ જ્યારે દેશ માટે કર્યા છે ત્યારે દેશના ગૌરવવંતા ગુજરાતીઓ માટે પણ ગૌરવ લેવા માટે એમણે આહવાન કર્યું છે. ત્યારે સૌએ, કોંગ્રેસના લોકોએ એમની આ હલકી જે માનસિકતા છે એ હલકી માનસિકતા, નબળી માનસિકતાને છોડી અને વારંવાર જે ગુજરાતીઓનું અપમાન કરે છે એને એમણે આ શબ્દ પ્રયોગ એમણે ન કરવો જોઈએ. આજના દિવસે વિશેષ કંઈ ના કહેતા ગુજરાતના તમામ નાગરિકો કે જેઓ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે છે એ તમામને જિલ્લા ભાજપ વતી શુભકામનાઓ પાઠવું છું અને કોંગ્રેસના લોકોને વિનંતી સાથે અને સાથે સાથે અહીંયા અમારા મહીસાગર જિલ્લાની અંદર પણ જે લોકો છે એમને પણ કહેવું જોઈએ કે મલ્લિકાર્જુન ખડગે જે ગુજરાતીઓ માટે શબ્દ બોલ્યા છે એને અમે સમર્થન કરતા નથી એમ કોંગ્રેસના લોકોએ બોલવું જોઈએ
એમને પણ વિનંતી છે કે તમારા શીર્ષ નેતૃત્વને તમે પણ કહો કે આ રીતે અવારનવાર ગુજરાતીઓનું અને ગુજરાતના ગૌરવને અપમાનિત કરવામાં આવે છે એ યોગ્ય નથી. નહીં તો ગુજરાતની પ્રજા તમને નહીં સોંખી લે, મહીસાગરની પ્રજા પણ તમને નહીં સોંખી લે. સમય તમને જવાબ આપશે. આભાર.